હેલો ગાઈસ, છેલ્લા થોડાક વર્ષોમાં આપણો બધાનો શેર માર્કેટ ઉપર રસ ખૂબ જ વધ્યો છે. આપણે બધા લોકો શેર માર્કેટમાંથી રૂપિયા કમાઈએ છીએ, નફો કરીએ છીએ. પરંતુ આપણે જે પણ રૂપિયા શેર માર્કેટમાંથી કમાઈએ છીએ, જે પણ નફો કરીએ છીએ, એ નફા ઉપર આપણે અમુક ટકા ગવર્મેન્ટને ટેક્સ પે કરવો પડે છે, ટેક્સ આપવો પડે છે. શેર માર્કેટમાં ટોટલ બે પ્રકારના ટેક્સ હોય છે. એક હોય છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને એક હોય છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. રિસેન્ટમાં જે લાસ્ટમાં જે આપણું બજેટ આવ્યું છે 2024માં, એ બજેટમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે આ બંને ટેક્સમાં વધારો કરી દીધો છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે પહેલા 15% હતો એ વધારીને 20% કરી દીધો છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે 1 લાખ રૂપિયા ઉપર 10% ટેક્સ ભરવો પડતો એમાં પણ ફેરફાર કરી નાખ્યો છે અને 1 લાખ રૂપિયાની જે લિમિટ હતી એ વધારીને 1,25,000ની લિમિટ કરી નાખી છે અને જે 10%નો ટેક્સ હતો એ વધારીને 12.5%નો કરી નાખ્યો છે. આપણે શેર માર્કેટમાંથી ગમે તેટલા રૂપિયા કમાઈએ, આપણે ગવર્મેન્ટને આ ટેક્સ ભરવો પડે છે. તો આજના વિડીયોમાં હું તમને એ જણાવીશ કે આ બંને ટેક્સ છે શું, આ ટેક્સ આપણને ક્યારે લાગે છે અને આ ટેક્સને આપણે કઈ રીતે બચાવી શકીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સબસ્ક્રાઇબ બટન એકદમ ટેક્સ ફ્રી છે, એના ઉપર એક પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. સૌપ્રથમ આવે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. કેપિટલ ગેઇન કોને કહેવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો છો, બાય કરો છો અને એ શેરને તમે ઊંચી કિંમતે પ્રોફિટ કરી અને વેચી નાખો છો, તો તમને જે પ્રોફિટ થયો હશે એ પ્રોફિટને કહેવામાં આવે છે કેપિટલ ગેઇન. એટલે કે તમે 200 રૂપિયાના શેર ખરીદ્યા હશે અને તમે એને 400 રૂપિયામાં વેચશો, તો તમને જે 200 રૂપિયાનો પ્રોફિટ થયો હશે એ પ્રોફિટને કહેવામાં આવે છે કેપિટલ ગેઇન. હવે શોર્ટ ટર્મ કોને કહેવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો છો અને એ શેરને તમે 1 વર્ષની અંદર, એટલે કે 1 વર્ષ પૂરું થાય છે એ પહેલા જ તમે એને સેલ કરી દો છો, વેચી નાખો છો, તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે શોર્ટ ટર્મ. એટલે કે 1 વર્ષની અંદર તમે જે શેર ખરીદી અને વેચાણ કરેલું છે એ પ્રક્રિયાને શોર્ટ ટર્મ કહેવામાં આવે છે. આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ક્યારે લાગે છે કે જ્યારે તમે કોઈ પણ કંપનીના શેરને ખરીદો છો અને 1 વર્ષની અંદર, એટલે કે 1 વર્ષ પૂરું થાય છે એ પહેલા જ તમે એને સેલ કરી દો છો, વેચી નાખો છો ઊંચી કિંમતે નફો મેળવીને. તો એ જે નફો તમને મળ્યો હશે, જે પ્રોફિટ થયો હશે, એ પ્રોફિટ ઉપર જે ટેક્સ લાગે છે એ ટેક્સને કહેવામાં આવે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, જે 20% નો હોય છે. હવે હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે જેથી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો કોન્સેપ્ટ આખો તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય અને તમને વ્યવસ્થિત રીતે બધું સમજાઈ જાય. હવે તમે XYZ લિમિટેડ કંપનીના 50 શેર 200 રૂપિયાના ભાવે 1 જાન્યુઆરી 2023ના રોજ ખરીદેલા છે, બાય કરેલા છે. હવે તમે એ શેરને 1 વર્ષ પૂરું થાય છે, એટલે કે 1 વર્ષની અંદર જ તમે 1 સપ્ટેમ્બર 2023ના રોજ એ શેરને તમે 250 રૂપિયાના ભાવે વેચી નાખ્યા છે, 250 રૂપિયાના ભાવે તમે એને સેલ કરી દીધા છે. એટલે તમને એક શેર ઉપર 50 રૂપિયાનો પ્રોફિટ થયો હશે. એવા તમારી પાસે 50 શેર છે, એટલે કે 50 ગુણ્યા 50 કરો એટલે તમને 2,500 નો પ્રોફિટ થયો હશે. આ જે 2,500 નો પ્રોફિટ થયો છે એના ઉપર તમારે ગવર્મેન્ટને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે, જે 20% નો છે. એટલે 2,500 ના 20% કરશો એટલે 500 રૂપિયા આવશે. તમારે ગવર્મેન્ટને ડાયરેક્ટ 2,500 ઉપર 500 રૂપિયાનો ટેક્સ પે કરવાનો થશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને બચાવવાનો કોઈ અલ્ટરનેટિવ રસ્તો નથી, પરંતુ તમે કોઈ પણ કંપનીના શેરની ખરીદી અને વેચાણ કર્યું છે એમાં તમને પ્રોફિટ થયો છે અને બીજી કંપનીના શેરની ખરીદી અને વેચાણ કર્યું છે એમાં તમને નુકસાની ગઈ છે. એટલે કે નફામાંથી નુકસાની બાદ કરતા જે નેટ પ્રોફિટ તમારી પાસે છે એ નેટ પ્રોફિટ ઉપર જ તમારે ગવર્મેન્ટને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો હોય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ કંપનીના શેરની ખરીદી અને વેચાણ કર્યું છે, એમાં તમને 1,000 રૂપિયાનો પ્રોફિટ થયો છે અને તમે બીજી કોઈ પણ કંપનીના શેરની ખરીદી અને વેચાણ કર્યું છે એમાં તમને 200 રૂપિયાની નુકસાની ગઈ છે. એટલે કે નફામાંથી નુકસાની બાદ કરો છો તો તમને 800 રૂપિયાનો નેટ પ્રોફિટ મળે છે. તો તમારે આ 800 રૂપિયા ઉપર જ ગવર્મેન્ટને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો આવશે. પરંતુ તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને બચાવી શકો છો અને આ જે ટેક્સ બચાવવાની પ્રોસેસ છે એને કહેવામાં આવે છે ટેક્સ હાર્વેસ્ટિંગ. આ ટેક્સ તમે કઈ રીતે બચાવી શકો છો, એટલે કે ટેક્સ હાર્વેસ્ટિંગ તમે કઈ રીતે કરી શકો છો એ સમજાવતા પહેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શું છે એ સમજાવી દઉં. તમે જ્યારે કોઈ પણ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ કે શેરને ખરીદો છો અને એને તમે 1 વર્ષથી વધારે સમય માટે હોલ્ડ રાખો છો અને ત્યારબાદ તમે એ શેરને ઊંચી કિંમતે નફો મેળવી અને સેલ કરો છો, તો ત્યારે તમને જે નફો મળ્યો હશે એ નફા ઉપર જે ટેક્સ લાગશે એ ટેક્સને કહેવામાં આવે છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ.
જે 12.5% નો હોય છે. પરંતુ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શોર્ટ ટર્મ ટેક્સ જેવો નથી હોતો. શોર્ટ ટર્મ ટેક્સમાં શું હોય છે કે તમે એક વર્ષની અંદર કોઈ પણ શેરની ખરીદી અને વેચાણ કરો છો, એના ઉપર જે નફો મળે છે એ નફો ચાહે 5,000 નો હોય, ચાહે 50,000 નો હોય, ચાહે 5 લાખ નો હોય, તમારે એ નફા ઉપર ગવર્મેન્ટને 20% ટેક્સ ફરજિયાત આપવો પડશે. પરંતુ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એમાં ગવર્મેન્ટે આપણને 1,25,000 રૂપિયા સુધીની છૂટ આપેલી છે. એટલે કે જો તમારો નફો 1,25,000 રૂપિયાની નીચે હશે તો તમારે એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો આવશે નહીં. પરંતુ જો તમારો નફો 1,25,000 રૂપિયા ઉપર હશે તો તમારે એના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે 12.5% લેખે તમારે ગવર્મેન્ટને આ ટેક્સ પે કરવો પડશે. હવે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને બચાવવો કઈ રીતે, એટલે કે ટેક્સ હાર્વેસ્ટિંગ કઈ રીતે કરવું એ હું તમને સમજાવીશ. તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો કોઈ પણ કંપનીના શેર ખરીદેલા છે અને એનો સમયગાળો 1 વર્ષથી વધારે થઈ ગયો છે તો તમારે ત્યારે ધ્યાન રાખવાનું છે કે તમારો જે પ્રોફિટ છે એ પ્રોફિટ 1,25,000 ની નીચે રહેવો જોઈએ. ત્યારે તમારે મ્યુચ્યુઅલ ફંડ અને કોઈ પણ કંપનીના તમે જે શેર ખરીદેલા છે એને તમારે વેચી નાખવાના છે. તમે વેચી નાખશો એટલે તમારો પ્રોફિટ તો 1,25,000 ની નીચે હશે તો તમારે એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો આવશે નહીં. અને ફરીથી તમારે ટાઈમ બગાડ્યા વગર બીજા દિવસે જે તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો શેરને જે તમે વેચ્યા છે એ જ કંપનીના શેરને ફરીથી ખરીદી લેવાના છે. આ થઈ ગયું ટેક્સ હાર્વેસ્ટિંગ. આ આખી પ્રોસેસને ટેક્સ હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે. હવે તમે બધા થઈ ગયા છો કન્ફ્યુઝ. હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે જેથી તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, તમારું બધું કન્ફ્યુઝન દૂર થઈ જશે અને તમને ડિટેલમાં ખ્યાલ પડી જશે કે આ ટેક્સ હાર્વેસ્ટિંગ છે શું અને કઈ રીતે કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો કોઈ પણ કંપનીના શેરમાં 5 લાખ રૂપિયાની ખરીદી કરેલી છે, ઇન્વેસ્ટ કરેલા છે અને એમાં તમને વર્ષે 18% નો વધારો જોવા મળે છે. એટલે કે વર્ષે તમને 18% નું રિટર્ન જોવા મળે છે. તો એક વર્ષ બાદ તમારા જે 5 લાખ રૂપિયા છે એ થઈ ગયા છે 5,90,000 રૂપિયા. એટલે કે તમને 90,000 નો ફાયદો જોવા મળશે. તો આ જે 90,000 રૂપિયા છે એ તો 1,25,000 ની નીચે આવે છે. તો તમારે આ 5,90,000 રૂપિયાને રિડીમ કરી લેવાના છે. એટલે કે એ કંપની અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા રૂપિયા છે એને તમારે વેચી નાખવાના છે. હવે તમે વેચી નાખશો એટલે તમારો પ્રોફિટ તો 1,25,000 ની નીચે હશે તો તમારે એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. અને તમારે ફરીથી આ જે 5,90,000 રૂપિયા છે એને ફરીથી તમારે રોકી દેવાના છે. જે કંપનીના શેર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ તમે વેચ્યા છે એ જ કંપનીમાં તમારે આ રૂપિયાને રોકી દેવાના છે. અને ત્યારબાદ તમને 1 વર્ષ બાદ ફરીથી 18% નું રિટર્ન મળશે. તો 5,90,000 રૂપિયાનું 18% રિટર્ન લેખે 1 વર્ષ બાદ તમારી જે મૂડી છે એ મૂડી થઈ ગઈ હશે 6,96,000 રૂપિયા. એટલે કે તમારા 5,90,000 રૂપિયા જે છે એ તમારા બની ગયા છે 6,96,000 રૂપિયા. ત્યારે તમારે 1 વર્ષ બાદ જોવાનું છે કે તમારો જે પ્રોફિટ છે એ પ્રોફિટ 1,25,000 ની નીચે છે. તો કે હા, આપણા કેસમાં તો નીચે જ છે. આપણા કેસમાં આપણો ટોટલ પ્રોફિટ થયો છે 1,06,000 રૂપિયાનો. તો એ તો 1,25,000 ની નીચે આવે છે. તો ત્યારે તમારે ફરીથી આ જે 6,96,000 રૂપિયા છે એ રૂપિયાને તમારે વેચી નાખવાના છે. એ જે શેર છે એને વેચી નાખવાના છે અને ત્યારબાદ ફરીથી તમારે એ જ કંપનીના શેરને ખરીદી લેવાના છે. આ આખી પ્રોસિજર જે છે, આ આખી પ્રોસેસ છે એ પ્રોસેસને ટેક્સ હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે. પરંતુ જો તમે આ ટેક્સ હાર્વેસ્ટિંગ નથી કરતા, આ પ્રોસેસ નથી કરતા તો શું થશે કે તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો કંપનીમાં 5 લાખ રૂપિયા રોકેલા હશે અને એમાં તમને વર્ષે 18% રિટર્ન એટલે 2 વર્ષ બાદ જોવા જશો તો 36% રિટર્ન લેખે 5 લાખ રૂપિયા તમારા થઈ ગયા હશે 6,96,000 રૂપિયા. એટલે કે તમને પ્રોફિટ થયો હશે 1,96,000 રૂપિયાનો. હવે જ્યારે તમે આ 6,96,000 રૂપિયાને રિડીમ કરશો, એ શેર વેચશો એટલે જે તમને પ્રોફિટ મળ્યો હશે એ 6,96,000 રૂપિયા 1,25,000 થી વધુ છે. તો તમારે એવા સંજોગમાં આ જે 1,96,000 રૂપિયા ઉપર ગવર્મેન્ટને 12.5% લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો જોશે. અને 6,96,000 ના 12.5% થાય છે 25,000 થી 26,000 રૂપિયા. એટલે કે જો તમે ટેક્સ હાર્વેસ્ટિંગ કરશો તો તમારા 2 વર્ષ બાદ આ જે 26,000 રૂપિયા છે એ બચી જશે. એ ટેક્સ તમારે નહીં ભરવો પડે. પરંતુ જો તમે આ નથી કરતા તો તમારે આ ટેક્સને ભરવો જોશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે ને એને તમે બીજી રીતે પણ બચાવી શકો છો.
એ રસ્તો શું છે કે તમે તમારા ફેમિલી મેમ્બરના નામ ઉપર પણ ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો અને એક ફેમિલી મેમ્બરને ગવર્મેન્ટ 1,25,000 સુધીની તો ટેક્સની છૂટ જ આપે છે, ત્યાં સુધી તમારે ટેક્સ ભરવાનો હોતો નથી. હવે તમારા ફેમિલી મેમ્બરમાં 4 લોકો હોય છે અને ચારેયના ડીમેટ એકાઉન્ટ તમે કનેક્ટ કરશો, ચારેયના ડીમેટ એકાઉન્ટ તમે ખોલી લેશો તો તમને એમ જ 5 થી 6 લાખ રૂપિયાનો ટેક્સ બેનિફિટ મળશે. અને એમાં પણ જો તમે ટેક્સ હાર્વેસ્ટિંગ કરશો તો તમે લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકશો. જે મોટા પ્લેયર છે, સ્માર્ટ લોકો છે, એ લોકો પણ આ જ રીતે પોતાનો ટેક્સ બચાવતા હોય છે, પરંતુ એ લોકો આપણને ક્યારેય આ વસ્તુ કહેશે નહીં, એ લોકો ક્યારેય આપણને આ વસ્તુ સમજાવશે નહીં. આપણે પણ સ્માર્ટ લોકો જેમ છે, જેમ મોટા લોકો શેર માર્કેટમાંથી રૂપિયા કમાય છે, એ જ રીતે આપણે રૂપિયા કમાવાના હોય છે. એ લોકો જે રસ્તા ઉપર ચાલે છે એ જ રસ્તા ઉપર આપણે ચાલવાનું હોય છે કે જેથી એ લોકોની વેલ્થ જે રીતે વધે છે એ રીતે આપણી પણ વેલ્થ વધી જાય અને આપણે પણ કરોડો રૂપિયા શેર માર્કેટમાંથી કમાઈ શકીએ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોના માધ્યમથી સમજાઈ જ ગયું હશે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શું છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શું છે, એને આપણે કઈ રીતે બચાવી શકીએ, ટેક્સ હાર્વેસ્ટિંગ કઈ રીતે કરી શકીએ, એ બધી વસ્તુ સમજાઈ જ ગઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જે લોકોને ટેક્સ હાર્વેસ્ટિંગ શું છે, શેર માર્કેટમાં ટેક્સ બચાવવો કઈ રીતે એ ખ્યાલ ના હોય તો એ લોકોને પણ આ વિડીયો શેર કરી દો કે જેથી એ લોકોને પણ ખ્યાલ આવી જાય કે ટેક્સ હાર્વેસ્ટિંગ શું છે, કઈ રીતે ટેક્સ બચાવી શકાય અને એ લોકો પણ પોતાનો ટેક્સ બચાવી શકે. અને નીચે સબસ્ક્રાઇબનું જે બટન છે એ બટન એકદમ ટેક્સ ફ્રી છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. તો જલ્દીથી એ બટનને દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.